રાજકોટમાં દિવ્ય દરબાર કે પ્રેત દરબાર, વાયરલ વિડીયોથી મચ્યો ખળબળાટ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પવન દ્વિવેદી અને તમે જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. શું 21મી સદીના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં આપણો સમાજ અંધશ્રદ્ધાના અંધકારમાં ધકેલાઈ રહ્યો છે? રાજકોટમાં બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના કથિત દિવ્ય દરબાર બાદ ગુજરાતમાં બહુ મોટો સામાજિક અને રાજકીય સંગ્રામ છેડાયો છે. જાહેરમાં ભૂત પ્રેત ભગાડવાના નામે મહિલાઓને ધૂણાવવાના અને લોકો પર હુમલા થવાના વાયરલ વિડીયોએ સમગ્ર રાજ્યમાં આક્રોશ જગાવ્યો છે. આરોપ છે કે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડતા હોવા છતાં બાબા મંચ પરથી મૂક પ્રેક્ષક બની તમાશો જોતા રહ્યા હતા. આ દ્રશ્યો છે બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીના રાજકોટમાં યોજાયેલા દિવ્ય દરબારના. દિવ્ય દરબાર દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ મંચ પરથી કોઈ આવાહન કે વિશિષ્ટ હુંકાર કર્યો હતો. આ હુંકાર બાદ દરબારમાં હાજર લોકોમાં અચાનક કેટલાક લોકો ધૂણવા લાગ્યા હતા, જેમાંથી એક મહિલાએ ધૂણવા દરમિયાન એક પત્રકારને લાફો મારી દીધો હતો. જે બાદ ધૂણી રહેલી આ મહિલાને પત્રકારે મેથી પાક આપ્યો હતો. આ સમગ્ર મામલે પુરુષોત્તમ પીપળિયા અને જયંત પંડ્યાએ અનેક સવાલો ઉઠાવ્યા છે. બાબા બાગેશ્વરના દરબારમાં જે કંઈ ગઈકાલે ડ્રામા સર્જાયો, ડાકીની શાકીની પિચાસીને ધૂણાવવામાં આવ્યા, જેનો વર્તારો મેં અગાઉથી પણ આપી દીધો હતો કે આવું થવાનું છે. બાબા ઢોંગ ધતિંગ કરવા માટે પંકાયેલા છે. જેવી રીતે જાદુગર છે એ પોતાના માણસો, જેને માવઠાઓ કહે છે, એ માવઠાઓ દ્વારા જાદુગીરી કરે છે, તેવી જ જાદુગીરી આ ઢોંગી બાબા બાગેશ્વર કરી રહ્યા છે. હકીકતમાં હનુમાન ચરિત્રો પર કથા કરવા આવ્યા હતા. હનુમાન ચરિત્ર ઉપર પૂરી 1 કલાક પણ બોલ્યા નથી, અડધી કલાક પણ બોલ્યા નથી. જે લોકો હનુમાન ચરિત્રની કથા માટે આવ્યા હતા તે પણ નિરાશ થયા. એટલે હનુમાન ચરિત્ર બોલવા ઉપર એની ક્ષમતા પણ નથી અને એની પાસે નોલેજ પણ નથી. આ માત્ર ને માત્ર કોમ વચ્ચે વૈમસ્ય ફેલાય, ઝેર ફેલાય, એ પ્રકારનો કુપ્રચાર કરવા માટે આવેલા હતા. ભૂત ગમે તેને મારવા માંડ્યું, પત્રકારો ઉપર પણ હુમલો થયો. ડાકીની શાકીની પિચાસીની કે અન્ય પ્રેતાત્માએ બાબાએ આહવાન કર્યું કે અહીંયા આવો. એટલે એના જ જે માણસો હતા, મોટા ભાગે બિન ગુજરાતી હતા, તેઓ આવ્યા. જે ફોટોગ્રાફર, જે વિડીયોગ્રાફી કરી રહ્યા હતા, પત્રકાર, એને શોધીને એની પર હુમલા કર્યા છે. એવા જ એક પત્રકાર, સંદેશ ટીવીના પત્રકાર છે મયુરભાઈ સોની, એ જ્યારે આ ધતિંગની વિડીયોગ્રાફી કરી રહ્યા હતા, રિપોર્ટિંગ કરી રહ્યા હતા, તેમાં તેની સાથે પણ તેની ઉપર હિચકારો જોરદાર હુમલો કરવામાં આવ્યો. પરંતુ એ જામવાદ પત્રકારે ડાકીની શાકીનેના ચોટલા પકડી અને પીટી અને એની શાન ઠેકાણે લાવી દીધી ભૈરા દરબારમાં. જો એ ડાકીની શાકીની પિચાસીની એટલી જ પાવરફુલ હોત તો મયુરભાઈ સોનીને ત્યાં ઢાળ દીધા હોત. પરંતુ આવું કાંઈ છે ને, આ ધતિંગ છે, આમાં પડવું ન જોઈએ. અને સૌથી ગંભીર બાબત એ છે કે આ દરબારમાં બાળકોને ધૂણાવવામાં આવે છે. આ કેવડી મોટી અંધશ્રદ્ધા! આપણે બાળકોને વૈજ્ઞાનિક બનાવવાના છે કે બાળકોને આ અંધશ્રદ્ધામાં લઈ જવાના, ધકેલવાના છે? કાયદાકીય શું કાર્યવાહી કરશો? કાયદાકીય ગુજરાતનો જે કાયદો છે, અઘોરી પ્રથા, જાદુગીરી, અંધશ્રદ્ધા ફેલાવવાનો, એ 2024ના કાયદા હેઠળ પોલીસ પગલાં લે અને મોટો ફરિયાદ દાખલ કરે અને આયોજકો અને બાબા વિરુદ્ધ કાર્યવાહી કરે. રાજકોટના રેસકોર્સના મેદાનમાં ત્રિદિવસીય હનુમંત કથાનું આયોજન કરવામાં આવેલું હતું. ત્રીજા દિવસે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ ખાસ કરીને ધૂણતા લોકો આવ્યા, માનસિક બીમાર લોકો આવ્યા, તેને ઉપચાર કરવા માટે
પોતે એક પઠન કરે છે અને લોકો એ બીમાર વ્યક્તિઓ છે પોતાના શરીરનો પણ ખ્યાલ રાખ્યા વગર ધૂણતા હતા. આ કરુણ દ્રશ્યો જોઈ અને આપણને ખૂબ જ આઘાતજનક ઘટના બની છે. બાબા બાગેશ્વરે દિવ્ય દરબારમાં આયોજકોએ જાહેરાત કરી હતી કે આવું કોઈ પણ જાતની પરચી કે આવા કોઈ પણ માનસિક ઉપચાર કરવામાં નહીં આવે. તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને નવા વિધેયક પ્રમાણે કાયદાનો ભંગ પણ કરેલ છે. નવો અમાનુષી કાયદો અને તેની પેટા કલમ 1 અને 1 અન્વયે અને કલમ 3 અન્વયે પણ ગુનાના પાત્ર થાય છે અને બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ઔરંગાબાદ ખંડપીઠનો જે ચુકાદો આપેલો છે તેનું વિરુદ્ધનું પણ કૃત્ય કરવામાં આવેલું હોય અને પોલીસ તંત્રએ કડકમાં કડક કાર્યવાહીની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. નવા જોગવાઈ પ્રમાણે પોલીસ તંત્ર આવા ચમત્કાર પ્રિય કોઈ પણ અને માનસિક ઈજા કરનારી પ્રવૃત્તિ ઉપર અટકાવી શકે છે અને કાર્યવાહી કરી શકે તેવો પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. બાબા બાગેશ્વરે કથાને બદલે લવ જેહાદ પછી લોકોને ચાદર ચડાવી આવી અવળે માર્ગે વાળવાની પ્રવૃત્તિ કરી છે. લોકોની અંદર દ્વિધા ઉત્પન્ન અસમંજસ ઊભી કરવાનો એમનો પ્રયાસ કર્યો છે તેને જાથા વિરોધ કરે છે. આજરોજ પોલીસ તંત્રને અરજી આપી બાબા બાગેશ્વર વિરુદ્ધ અને આયોજકો વિરુદ્ધ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અરજી અમે આપનાર છીએ. પોલીસને અમે અરજી આપીને પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે તો અમારે કોર્ટના દ્વાર ખખડાવી અને બાબા વિરુદ્ધ અમે સખ્ત કાર્યવાહી થાય એવો અમે મક્કમ નિર્ધાર કરેલો હોય અને ભવિષ્યના આ પ્રકારના ગતકડા કથાની આડમાં ન થાય અને લોકોને માનસિક ઈજા ન થાય અને મેડિકલ સારવારમાં બાધારૂપ કામ ન કરે તેવી જોગવાઈ અનુસાર ગુનો દાખલની પ્રક્રિયા હાઈકોર્ટ દ્વારા પણ અમે કરનાર છીએ. ખાસ કરીને જ્યારે આવા તત્વો માનસિક બીમાર છે તે લોકોને કોઈ પણ મેડિકલ સારવારથી નથી સાજા થાય છે. નહીં કે કોઈ માની લો કે ઈસાઈ મિશનરી પ્રાર્થનાથી કરે છે એમાં પણ લોકો સાજા થતા નથી. આ જે જ પ્રકારે અહીંયા બાબાએ નિમ્ન પ્રયાસ કર્યો છે. સામૂહિક રીતે મારામારીનું દ્રશ્ય, ઝઘડાનું સ્વરૂપ, અફડાતફડી જોવા મળી છે. આવા કરુણ દ્રશ્ય ને સરકારી તંત્ર કેમ ચલાવી લે છે તે પણ મોટો પ્રશ્ન છે અને આ બાબા છે માત્ર રાજકીય એજન્ડા ના ભાગરૂપે લોકોનું ધ્યાન બીજે ખેંચવા માટે રોજગારી કે પ્રાણ પ્રશ્નો અવળે માર્ગે વાળવાનો પ્રયાસ કરે છે. સવાલ એ છે કે આવી અંધશ્રદ્ધા સામે પ્રશાસન કેમ મૌન છે? આ અંગે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.